ચલો જીનુબેન આવી ગયા છે. આવતા વેત ફોન લઈ લીધો છે જીનુબેને. જીનુબેન બોલાવે તને, બધા બોલાવે. બધાને ગુડ મોર્નિંગ કહી દો. સામું જોઈને, સામું જોઈને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જીનુબેન તો એની મસ્તીમાં પડ્યા છે ફોન જોવામાં. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? અમારા જીનુબેન તો જો એમની મોજ મસ્તીમાં છે ને. એને તો ફોન ફોન જોઈએ. ચાલો હવે આપણે ગ્રીન ટી બનાવીશું. ગુડ મોર્નિંગ. હવે આપણે ગ્રીન ટી બનાવીશું. ગ્રીન ટી માટે પાણી લીધું. કોમ્પ્લેન પીવું છે અમારા જીનુબેનને. કોમ્પ્લેન પીવું છે. તારું કોમ્પ્લેન. ગરમ પાણી થઈ ગયું છે. જીનુબેનને કોમ્પ્લેન પીવું છે. પેલા અમારા જીનુબેનને આપી દઈએ દૂધ. જીનુબેનનું દૂધ તૈયાર છે. કોમ્પ્લેન સાંજે જીનુબેનને પણ દૂધ આપી દીધું છે. હવે આપણે આપણી ગ્રીન ટી બનાવીશું. અમારા જીનુબેનનું કોમ્પ્લેન લાવું લાવું કરે છે ને ભૂલી જવાઈશ. આજે તો યાદ કરીને લઈ લેવું છે. હે ને જીનુબેન? કાલ સાંજે મેડિકલમાં ગઈ પણ યાદ જ ના રહી. હા તો જીનુબેનને જોડે લઈ જઈશું એટલે યાદ રહે નહીં જીનુ? મારા જીનુબેનને જોડે લઈ જઈશું. ચલો આપણી ગ્રીન ટી તૈયાર છે. ચીયર્સ. અમારા જીનુબેન ચીયર્સ કરે છે. જીનુબેનને બી બતાવું. ચલો રહ્યા છે. બોલાવો બધાને. ચલો કે દૂધ પીવા. છે ને જીનુબેન મોજમાં. આજે તો કહે છે કાંકરિયા જવાનું છે, મમ્મીને લઈ જાય છે. હે જીનુ? મમ્મી જવાના કાંકરિયા? એ તો મમ્મી જોડે જવાની છે કાંકરિયા. પી ગયા? ઓ જીનુબેન તો પી. ચા પીવા કરતાં ગ્રીન ટી પીવી સારી. હા, એકવાર તમે બી ટ્રાય કરો મિત્રો. આજ તો રવિવાર છે. આજે શું કરીશું? ઘરને તાળું મારે છે. જો મારી દીધું તાળું. બતાવો તો. આ જો જીનુબેન તાળું મારે છે. ફુવાનંદ દીદીને અંદર પૂરી દીધા. પ્રિયા
જોયા ફુવાને નીના ફુવાના ને પેલું દીદીને બે ને એ એ ખુલી નાખ્યું લ્યો જીનું બેને તો ચલો હવે આપણે ચા બનાવીશું અમારા વતી દર્શન કરજો હવે ને હા એમ તો હવે તો ઘણું સારું ના હવે નહીં જતા હું ઘરે કર્યા કરું એ હા હા સારું યા દૂધ આપણું ગરમ થવાયું છે ઉકળી જાય પછી ચા ગોળ નાખીએ દૂધ આપણું ઉકળી ગયું છે ફોન આવી ગયો તો વચ્ચે મારા નણંદનો ધાંગધ્રાથી હવે આપણે ગોળ નાખીશું ચા નાખો અઢી ચમચી ચા બે થી ત્રણ ઇલાયચી હવે થોડું જાયફળ ક્રશ કરવાનું પાંચ મિનિટ હવે એને થવા દે અમારા જીનું બેન આવ્યા છે અને આપણી ચા હમણાં ઉભરાઈ જાત જીનું બેંદામાં ચાય થઈ ગઈ છે ગેસ ફૂલ કરીને પાછું જીનું બેન આવ્યા જોવા ગઈ જીનું બેન આવ્યા છે કે છે ચલો આઈસ્ક્રીમ ખાવા જવું છે ચા આપણી તૈયાર છે હવે આપણે ગાડી લઈશું આઈસ્ક્રીમ ખાવા જવું છે તો હવે ચાનો ટાઈમ થઈ ગયો બેટા હમણાં હવે પુવાને ઉઠાડી આપણે ચલો ચા પીવા પુવા ટાઈટ કરીને આવ્યા સુઈ ગયા અમારા જીનુબેન જો આઈસ્ક્રીમ ખાવા જવાનું કે જો જીનુબેન પર્સ ટીંગાડીને આવ્યા છે આઈસ્ક્રીમ ખાવા જવું એ છોડી બોલાવે
આ બધા કે આઈસ્ક્રીમ ખાવા જવું છે. આઈસ્ક્રીમ ખાવા જવી હતી અમે. આઈસ્ક્રીમ ખાવા જવી હતી. ફુવાન લઈ જવાના ને ના તો પૈસો કોણ દેશે? તમે માલિકો નહીં નથી. નહીં ના તું પાકીટમાં લાવીશું ને પૈસા? હા લાવીશું ને કેટલા લાવીશું? 4-5 4-5? તો 4-5 થઈ જશે આપણા? જો બતાવો તો કેટલા પૈસા? હા જીનું બેને તો બહુ પૈસા નીકાળ્યા. હા હા શું ભર્યું છે અંદર? રૂમાલ રૂમાલ છે રૂમાલ. એટલા પૈસા છે આટલા બધા? આટલા બધા છે? હા એ સારું આપણે ચા પીને જઈએ હે ને? કેટલા બધા છે? કેટલાય બધા છે. તમે ઘરે બસ ખાવા ચાલો આઈસ્ક્રીમ ખાવા. ચલો આઈસ્ક્રીમ ખાવા આપણે ઘરે મંગાવી દઉં. ચાલ હું અહીંયા મંગાવી દઉં હે ને? ચલો મંગાવું હે ને? તમે પાકીટ તો પહેર્યું છો? પાકીટ પહેર્યું એટલે આપણે બહાર જવું પડે. હા બહાર જવું હા તો આપણે ચા પીને જઈએ હે ને? અને મને બે ચા પીવાની છે. તાર પીવાની છે? ચાલો અમારા જીનુબેનને પણ ચા પીવાની છે હો. અમે ચા પી લઈએ. ખાવા બેન બીજો ચા પીવા બેઠા. ચા ને બિસ્કિટ. એના પરાઠા ખાવા પણ ફૂઈના આજ હાથ દુખે છે એટલે ફૂઈએ નહીં બનાવ્યા નહીં. બોલાય કે ચલો ચા પીવા. ચલો ચા પીવા અમારા જીનુબેન જો મારા કપાળમાંથી ચાંદલો લે છે. ઊભી રે. જો જો મારો ડાયો છોકરો. પપ્પી મને બતાવો ને. ઊભી રે આપણે જોઈ આવ્યો. આ અમારા જીનુબેન જો મને મેકઅપ કરે છે. જીનુબેન ને ડિસ્ટર્બ ના કરો. જીનુબેન મેકઅપ કરે એના ફૂલ. તો મમ્મી તને શું કહે ખબર કે ગાંડી ચાં જે અમારે કે એ આખું બગાડે બધી બગડાજીનો. તો મમ્મી કે ગાંડી ચાં છે થઈ ગયો મેકઅપ? પાવડર તો લગાવવા દો. હા લગાવી દો ચલો. હા પેલું બધું મૂકી દે પેલું થઈ ગયા થઈ ગયું. એમ ના. થઈ ગયું? મને રેડ કલર નહીં ગમતો. મને પિંક. પિંક લગાયો. જો અમારા જીનુબેને મસ્ત મેકઅપ કર્યો ને મને. કેવો લાગે છે? બસ આ બહુ મેકઅપ ના કરાય. ભૂત જેવા લાગશું. ભૂત જેવા લાગીએ પછી આપણે. જો 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 એ તડા કરે ગાંડી. સમજો ફોન છોડી ગયો ફોન છોડી ગયો. આજે વરસાદ આવ્યો છે.
હજુ ખાસ આવે તો નાવું છે. ચલો ચા બનાવીશું. ચલો દૂધ નાખીશું પહેલા. ઉકળે ત્યાં સુધી આડાવડું કામ કરી લઈએ. દૂધ થઈ જવાયું છે. આજ તો 2-3 વાર ચા થઈ. મહેમાન મામા મામી આવ્યા હતા, મોટા બાપાનો છોકરો આવ્યો હતો, એટલે આમ ચાલુ જ છે ચા પીવા. બાજુ મહેમાન આવ્યા હતા તો એમને પણ બોલાયા ચા પીવા. જોકે ચા તો મને બહુ ભાવતી નથી, પણ હવે બોલાવે એટલે આપણે જોવું પડે. આપણું દૂધ ઉકળી ગયું છે. ગોળ નાખીશું. ઇલાયચી, પાંચ મિનિટ હવે થવા દઈએ. શું જમવાનું બનાવવું એ હજુ કંઈ નક્કી નથી. વરસાદ બી ચાલુ છે. જોઈએ હવે શું શાકભાજી લાવીએ. ચા થઈ ગઈ છે. ચલો જેને પીવા આવી જજો. જમવાનું બનાવવાનું નક્કી થઈ ગયું છે. પ્રિયાબેન જાગી ગયા. કીધું દાળ ભાત ચટણી બનાવ્યા ટમાટરનું. પ્રિયાબેન કે ખીચડી ટમાટરની ચટણી બનાવી. છોકરાઓને ભાવે બનાવવું. ચા પહેલાં ચા નાસ્તો કરી લઈએ, પછી બનાવીએ. ચલો આવી જાઓ ચા પીવા. તો જીનુબેન એના કોઈ નહીં, બધા આવ્યા છે એટલે દેખાતી નહીં. જીનુબેનનું નામ લીધું, જીનુબેન આવ્યા. ઓ તારું પાકીટ છે ને. અને કોણ આવ્યું સાજે? ના ગીતાફુઈ આવ્યા છે ને. ગીતાફુઈ, મીનાફુઈ, ફુવા. મેં તને હજુ હાલ જ યાદ કરી. મેં કીધું અમારા જીનુબેન હજુ આવ્યા નહીં. આજ આવી ગયા. ક્યાં જાવ છો? ઘરે ચા નહીં પી?